આ વિડીયોની અંદર આપણે અસાઇનમેન્ટ પ્રોબ્લેમની અંદર ઓલ્ટરનેટિવ સોલ્યુશન જોઈએ. તો અહીંયા આપણને 5 જોબ્સ આપી અને સામે 5 મેન આપ્યા, એટલે કે 5 મેનને આપણે 5 અલગ અલગ જોબ એ રીતે અસાઇન કરવાની કે જેનાથી આપણો જે ટોટલ ટાઈમ હોય જોબ પરફોર્મ કરવાનો એ મિનિમમ થાય. એટલે અહીંયા આપણને કીધું કે મિનિમાઇઝ ધ ટોટલ ટાઈમ ટેકન, અને અહીંયા કયા વ્યક્તિ દ્વારા કઈ જોબ પરફોર્મ થાય એની માટે જે વેલ્યુ આપી એ ટાઈમ આપી કલાકની અંદર. તો હવે આપણે અસાઇનમેન્ટ પ્રોબ્લેમ સોલ્વ કરીએ. તો સૌથી પહેલું આપણું કામ હતું કે અહીંયા જે બી આપણને વેલ્યુઝ આપેલી હોય મેટ્રિક્સના ફોર્મમાં, તો એમાં સૌ પહેલાં રો વાઇઝ આપણે જે મિનિમમ વેલ્યુ આપેલી હોય તો દરેક નંબરમાંથી, એટલે કે દરેક વેલ્યુમાંથી એ મિનિમમ વેલ્યુ આપણે બાદ કરવાની, બરાબર. એના પછી કોલમ વાઇઝ કરવાની, અને એના પછી બાકીના જે સ્ટેપ છે એ આપણે પરફોર્મ કરીએ. તો આ આપણો ઓરિજિનલ મેટ્રિક્સ આપ્યો. હવે એમાંથી આપણે સોલ્યુશન ફાઇન્ડ કરવા માટે નવું ટેબલ લઈએ. તો અહીંયા ટેબલ ડ્રો કરેલું જ છે મેં. આપણે ફટાફટ રોમાંથી જે મિનિમમ વેલ્યુ હોય એ બાદ કરી દઈએ. તો સૌથી પહેલી રોની અંદર, જો કે જોઈએ આપણે મેટ્રિક્સની અંદર તો દરેક રોની અંદર આપણને મિનિમમ વેલ્યુ સેમ જ આપી 1 1. તો આપણે બાદ કરી દઈએ, અને અહીંયા આપણે જોબ અને જે મેન આપ્યા એ નહીં લખીએ, ખાલી આ જે મેટ્રિક્સ આપ્યો એટલો ડ્રો કરીશું. લાસ્ટમાં આપણે એનો યુઝ કરીશું પછી. તો 1 આખી રોમાંથી બાદ કરવાના, એટલે 2 - 1 કેટલા થશે અહીંયા 1. એ જ રીતે 9 - 1 8, 2 - 1 1, 7 - 1 6, અને 1 - 1 0. સિમિલરલી ફોર સેકન્ડ રો, તો 5 7 6 5 0. એ જ રીતે થર્ડ રોમાંથી બાદ કરીએ તો 3 5 4 2 0. ફોર્થ રોમાંથી બાદ કરીએ તો 3 1 6 2 0. અને લાસ્ટ રોમાંથી તો 4 2 8 4 અને 0. અહીંયા મેં એક એક્સ્ટ્રા લાઇન ડ્રો કરી દીધી, કંઈ વાંધો નહીં. હવે સેમ વસ્તુ કોલમમાંથી. તો જો કોલમ વાઇઝ આપણને દરેક કોલમમાં એક 0 આપ્યો હોય તો આપણે નવું ટેબલ ડ્રો કરવાની જરૂર પડે નહીં. પણ અહીંયા જુઓ, ખાલી જે છેલ્લી કોલમ આપી એની અંદર બધા 0 આવી ગયા, એટલે કે આ દરેક કોલમની અંદર હજુ એક 0 હોવો જોઈએ. તો આપણે જે રીતે આ ઓપરેશન રો માટે પરફોર્મ કર્યું એ જ વસ્તુ હવે આપણે કોલમ માટે પરફોર્મ કરીએ. તો અગેન બીજું ટેબલ ડ્રો કરેલું જ છે. તો હવે એમાં આપણે કોલમવાળું ઓપરેશન પરફોર્મ કરી દઈએ. તો કોલમ વાઇઝ આપણી જે મિનિમમ કોસ્ટ છે એ કેટલી થાય 1. જો ઓલરેડી કોલમની અંદર આપણે આગળ એક એક્ઝામ્પલ જોઈ ગયા કે કોલમની અંદર આપણને 0 મળતો હોય તો પછી આપણે બાદબાકી કરવાની જરૂર પડે નહીં. પણ અહીંયા નહીં મળતું એટલા માટે આપણે એની બાદબાકી કરીએ. તો આ કોલમમાં મિનિમમ વેલ્યુ કેટલી આપી 1 આપી. તો દરેક વેલ્યુમાંથી આપણે 1ને શું કરીએ, બાદ કરી દઈએ. તો કેટલા થશે 0 4 2 2 3. એ જ રીતે આમાં મિનિમમ કોસ્ટ, એમાં પણ 1 આપી. તો 8 - 1 7 6 4 0 1. અહીંયા પણ મિનિમમ કોસ્ટ કેટલી જ છે 1, મતલબ કે મિનિમમ ટાઈમ એમ. તો 0 5 3 5 7. આની અંદર મિનિમમ વેલ્યુ કેટલી મળે 2. તો 6 - 2 6 - 2 4, 5 - 2 3 0 0 અને 2. અને અહીંયા તો 0 જ છે એટલે અગેન 0 - 0 બધામાં શું આવશે 0. તો જુઓ, રો વાઇઝ અને કોલમ વાઇઝ દરેકની અંદર 0 થઈ ગયા. ઓછામાં ઓછું એક 0 હોવો જોઈએ. એકથી વધારે મળે તો ચાલે, પણ એક 0 કમ્પલસરી જ છે. એટલા માટે આપણે રો અને કોલમનું ઓપરેશન પરફોર્મ કર્યું. હવે નેક્સ્ટ સ્ટેપની અંદર આપણે શું ચેક કરવાનું કે સૌથી પહેલાં રો વાઇઝ આપણે લઈએ 0નું સિલેક્શન, એટલે કે અસાઇનમેન્ટ. તો જો રોની અંદર સિંગલ 0 આપેલા હોય તો આપણે એને બોક્સ અસાઇન કરી દઈશું, અને ના આપેલા હોય તો નહીં કરીએ. તો પહેલી રોમાં 3 0 એટલે એમાં નહીં થાય, આપણે એને સ્કીપ કરીએ. સેકન્ડ રોની અંદર સિંગલ 0 આપ્યો તો એની આજુબાજુ આપણે બોક્સ ડ્રો કરી દઈએ, અને જ્યાં આપણે રો વાઇઝ લેતા હોઈએ તો એની જે કોલમ હોય એને આપણે કેન્સલ કરી દઈશું. એટલે આ કોલમ આપણી કેન્સલ થઈ ગઈ. એ જ રીતે નેક્સ્ટ રોની અંદર હવે આ 0 ભૂલી જવાનો. તો અહીંયા પણ કેટલા 0 મળશે, સિંગલ 0. તો આને બી બોક્સ ડ્રો કરી દઈએ. રો વાઇઝ જઈએ છીએ એટલે કોલમ કેન્સલ કરીશું આપણે. તો આ કોલમ આપણી કેન્સલ થઈ ગઈ, બરાબર. એ જ રીતે નેક્સ્ટ રો,
તો એમાં પણ શું મળશે? સિંગલ ઝીરો. તો અહીંયા આપણે ઝીરોનું બોક્સ ડ્રો કરી દઈએ અને આ કોલમને કેન્સલ કરી દઈએ. નેક્સ્ટ રોની અંદર એક પણ ઝીરો આપેલા નથી. હવે કોલમ વાઇઝ ચેક કરવાનું. કોલમ વાઇઝ ઝીરો, સિંગલ ઝીરો આપેલા હોય તો એની આજુબાજુ બોક્સ ડ્રો કરી દઈએ અને એ વાળી જે રો હોય એને આપણે કેન્સલ કરી દઈએ. બરાબર. એ જ રીતે નેક્સ્ટ કોલમ, આ તો ઓલરેડી કેન્સલ છે એટલે આપણે ચેક નહીં કરીએ. આની અંદર ઝીરો હતા પણ કેન્સલ થઈ ગયા અને બાકીની બંને કોલમ ઓલરેડી કેન્સલ આપી. તો આપણે શું ચેક કરવાનું હતું કે આપણી જે નંબર ઓફ રોઝ અથવા તો કોલમ્સ હોય, નંબર ઓફ રોઝ અથવા કોલમ્સ કે જે સરખી હોવી જોઈએ. ના હોય તો સૌથી પહેલાં આપણે કરવી પડે ટેબલની અંદર. તો આપણને ઓલરેડી 5 રો અને 5 કોલમ આપેલી હતી, એટલે કે 5 જોબ્સ અને 5 મેન. તો આપણે ઇક્વલી એને અસાઇન કરી શકીએ. ના હોય તો પછી આપણે ડમી રો અથવા તો કોલમ એડ કરવી પડે, જેની અંદર આપણે શું લઈએ? 0 0 વેલ્યુ મૂકીએ. એનું પણ એકાદ એક્ઝામ્પલ આપણે જોઈશું. તો આ જે નંબર ઓફ રોઝ અથવા તો જે કોલમ્સ હોય ઇક્વલ ટુ થવું જોઈએ જે આપણે નંબર ઓફ લાઇન્સ ડ્રો કરી હોય, કે જે આપણા બધા ઝીરોને મેટ્રિક્સની અંદર જે ઝીરો આપેલા હોય એને કવર કરી દે. તો એ નંબર ઓફ લાઇન્સ કેટલી મળી આપણને? 4. જ્યારે અહીંયા આપણી જે ટોટલ નંબર ઓફ રોઝ અથવા કોલમ કેટલી? 5. તો આ બંને ઇક્વલ નહીં થાય. તો હજુ એનું ઇમ્પ્રુવમેન્ટ પોસિબલ છે. તો આપણે ફરીથી એક ટેબલ ડ્રો કરીએ. હવે ટેબલની અંદર શું ધ્યાન રાખવાનું હતું? જે આગળ આપણે અસાઇનમેન્ટ પ્રોબ્લેમમાં જોઈ ગયા સેમ વસ્તુ, કે જ્યાં આપણા અનકવર્ડ એલિમેન્ટ્સ હોય, એટલે કે જ્યાં આપણે કોઈ બી લાઇન ડ્રો ના કરેલી હોય એમાંથી જે મિનિમમ વેલ્યુ હોય, જેમ કે આની માટે આપણે ચેક કરીએ તો આટલા જે એલિમેન્ટ્સ મળે બધા કેવા મળ્યા? અનકવર્ડ, જ્યાં આપણે કોઈ લાઇન ડ્રો કરેલી નથી. તો એ જે મિનિમમ વેલ્યુ આપણને કેટલી દેખાય? અહીંયા 2. તો એ મિનિમમ વેલ્યુ આપણે અનકવર્ડ એલિમેન્ટ્સમાંથી બાદ કરવાની અને જ્યાં આપણે જે લાઇન ડ્રો કરી હોય એમાં જ્યાં લાઇન ક્રોસ થતી હોય એવા એલિમેન્ટ્સની અંદર એ સેમ વેલ્યુ આપણે શું કરીશું? એડ કરીશું. અને બાકીના જે એલિમેન્ટ્સ હોય એને આપણે એઝ ઇટ ઇઝ રાખીએ. તો હવે નવા ટેબલની અંદર આપણે ચેન્જીસ કરીને મૂકી દઈએ. તો જુઓ, અનકવર્ડ એલિમેન્ટ્સની અંદર મિનિમમ વેલ્યુ કેટલી થાય? 2 થાય. તો સૌથી પહેલાં તો આપણે જે અનકવર્ડ એલિમેન્ટ્સ આપે એમાંથી એ વેલ્યુ બાદ કરી દઈએ. ધ્યાન રાખવાનું કે જે નંબરમાંથી બાદ કરી એની પોઝિશન બદલાવી જોઈએ નહીં. તો આ સેકન્ડ રોની અંદર આવશે. એટલે 4 - 2 કેટલા થાય? 2. એ જ રીતે 2 - 2 0, 2 - 2 0, 3 - 2 1. આ આવશે થર્ડ કોલમની અંદર. 5 - 2 એમાં પણ સેકન્ડ રોથી, એટલે 3, 3 - 2 1, 5 - 2 3 અને 7 - 2 5. ઓકે. હવે જ્યાં ક્રોસ્ડ એલિમેન્ટ મતલબ ક્રોસ્ડ લાઇન થતી હોય ત્યાં આપણે સેમ એલિમેન્ટ સેમ વેલ્યુ એડ કરવાની. તો અહીંયા કેટલા થશે? 9. એ જ રીતે 4 + 2 કેટલા આવશે? 6. અહીંયા બી લાઇન ક્રોસ થાય તો 0 + 2 કેટલા આવશે? 2. બીજી કોઈ જગ્યાએ લાઇન ક્રોસ થતી દેખાતી નથી. ઓકે. સો આપણે બાકીના એલિમેન્ટ્સને એઝ ઇટ ઇઝ લખી દઈએ. તો આ 0 એમના એમ જ આવશે. એ જ રીતે આ 0 બી એમના એમ આવશે. 6 4 0 1. અહીંયા આવશે 3 0 0 2 અને 0 0 0 0. કે હવે ફરીથી આપણે અસાઇનમેન્ટ લઈએ, એટલે કે બોક્સ ડ્રો કરીએ અને જોઈએ કે અહીંયા આપણને સોલ્યુશન મળે કે નહીં. તો પહેલી રો માટે 2 0 આપ્યા એટલે અહીંયા કોઈ બોક્સ ડ્રો નહીં થાય. સેકન્ડ રોની અંદર સિંગલ 0 આપ્યો તો અહીંયા આપણે ડ્રો કરીને કોલમને કેન્સલ કરી દઈએ. આપણી કોલમ કેન્સલ થઈ ગઈ. એ જ રીતે થર્ડ રોની અંદર તો અહીંયા આપણને 2 0 આપ્યા. ફોર્થ રોની અંદર 3 0 આપ્યા અને લાસ્ટ રોની અંદર 0 હતો પણ કેન્સલ થઈ ગયો. તો કોલમ વાઇઝ ચેક કરીએ. તો કોલમની અંદર શું જોવાનું આપણે? તો અહીંયા 3 0, સિંગલ 0 અહીંયા આવશે કોલમમાં. તો આપણે એ 0ને બોક્સ ડ્રો કરીએ અને આ રો કેન્સલ કરી દઈએ. રાઈટ. ફરીથી આની અંદર ચેક કરીએ તો અહીંયા બી સિંગલ 0 આપ્યા કોલમ વાઇઝ. તો આ 0 અને એ વાળી જે રો હોય એને આપણે કેન્સલ કરી દઈએ. ફરીથી આની અંદર અહીંયા પણ સિંગલ 0 મળ્યા. એ રોને આપણે કેન્સલ કરી દઈએ કોલમ વાઇઝ ચેક કરીએ એટલે. અને આની અંદર તો ઓલરેડી કોલમ કેન્સલ જ છે. બરાબર. તો કેટલી લાઇન્સની અંદર આપણા જે એલિમેન્ટ્સ હતા એ 0 હતા એ કવર થઈ ગયા. એક સેકન્ડ, આપણે લાઇનનો કલર ચેન્જ કરીએ એટલે તમને થોડું ક્લિયરલી દેખાય. તો એક તો આ લાઇન ડ્રો કરી, આ લાઇન આવશે અને બીજી આ લાઇન.
તો આપણી જે ટોટલ નંબર ઓફ લાઇન્સ હતી એ કેટલી થઈ 4 થઈ, જ્યારે આપણી નંબર ઓફ રોઝ અને કોલમ્સ કેટલી 5. તો અહીંયા બી આપણી કન્ડિશન ફૂલફિલ થતી નથી, એટલે હજુ આપણે નેક્સ્ટ ટેબલ ઉપર મૂવ થવું પડશે અને સેમ પ્રોસેસ સેમ સ્ટેપ જે આપણે લીધા એ ફોલો કરવા પડશે કે જે અનકવર્ડ એલિમેન્ટ્સ હોય એમાંથી મિનિમમ વેલ્યુ. તો હવે આ વખતે મિનિમમ વેલ્યુ કેટલી મળશે આપણને 1. તો આ અનકવર્ડ એલિમેન્ટ્સમાંથી આપણે મિનિમમ વેલ્યુ બાદ કરવાની અને જ્યાં આપણી લાઇન ક્રોસ થતી હોય એવા એલિમેન્ટ્સની અંદર સેમ વેલ્યુ એડ કરીશું અને બાકીના એલિમેન્ટ્સને આપણે એઝ ઇટ ઇઝ રાખીએ. તો ફરીથી નવા ટેબલની અંદર હવે આપણે ચેન્જીસ કરી દઈએ. તો હવે મિનિમમ વેલ્યુ આપણે બાદ કરીએ આ 1 1માંથી, એટલે 0 0. 5માંથી બાદ કરીએ તો કેટલા આવશે 4. 2 - 1 1. એ જ રીતે સેકન્ડ રોની અંદર તો 2 - 1 1, 6 - 1 5, 3 - 1 2, 3 - 1 2. ઓકે, બાકી ક્રોસ્ડ એલિમેન્ટ્સની અંદર એડ કરીએ 1 તો 2 + 1 એટલે 3. થર્ડ રોની અંદર આવશે 0 + 1 એટલે 1 અને આ 0 + 1 1 અને બાકીના એલિમેન્ટ્સ એઝ ઇટ ઇઝ આ 0, અહીંયા પણ 0, પછી 0 9 0 6 0 6, એના પછી 0 4 1 0 0 4 1 0 અને 0 0 3 0. ઓકે, હવે ફરીથી આપણે એનું સિલેક્શન લઈએ, મતલબ કે જે રો અને કોલમ્સ આપણે રો વાઇઝ કોલમ વાઇઝ સિલેક્ટ કરીએ. તો ફર્સ્ટ રોની અંદર કેટલા 0 મળે 2, એટલે એમાં કોઈ સિલેક્શન નહીં થાય. પછી સેકન્ડ રોની અંદર સિંગલ 0 0, તો આપણી જે કોલમ હતી એ કેન્સલ થઈ ગઈ. એ જ રીતે થર્ડ રોની અંદર 2, ફોર્થ રોની અંદર 3 0 અને ફિફ્થ રોની અંદર 2 0, એટલે આમાં કોઈ જગ્યાએ સિલેક્શન નહીં થાય. હવે આપણે કોલમ વાઇઝ જઈએ તો પહેલી કોલમની અંદર 4 0, એટલે એમાં પણ નહીં થાય. આમાં 2 0, અહીંયા સિંગલ 0, તો આપણે 0ની આજુબાજુ બોક્સ ડ્રો કરીએ. કોલમ વાઇઝ જોઈએ આપણે, એટલે રોને કેન્સલ કરી દઈએ. આપણી રો કેન્સલ થઈ ગઈ ને અહીંયા પાછા કેટલા 0 મળે 2 0 મળે. તો તમે જુઓ ફરીથી રો વાઇઝ ચેક કરશો તો બી બધા 2 3 2 3 0 થાય, કોલમ વાઇઝ પણ 2 3 2 3 0 થાય. તો હવે આપણે આનું સિલેક્શન કઈ રીતે લેવાનું? તો હવે આની માટે કોઈ એવા પર્ટિક્યુલર રૂલ્સ અવેલેબલ નથી. તો તમારે અહીંયા થોડું લોજિક યુઝ કરવું પડશે કે આપણે ધ્યાન એ રાખવાનું કે રો અને કોલમ વાઇઝ જે બી આપણે સિલેક્શન લઈએ એમાં એક જ 0 હોવો જોઈએ, રિપીટ ના થવો જોઈએ, રો વાઇઝ અથવા તો કોલમ વાઇઝ. એટલે અહીંયા આપણને એકથી વધારે સોલ્યુશન મળશે અને જે બી આન્સર મળે આપણને, જે ટોટલ ટાઈમ મળે એ બી કેવો મળશે, સરખો મળશે. તો તમે જુઓ આપણે કઈ રીતે સિલેક્શન કરીએ. તો આ એક તો આપણો પહેલો ઓપ્શન કે જેની અંદર અહીંયા 3 0, અહીંયા 2 0 ને અહીંયા 2 0, રાઈટ. તો આપણે એક કામ કરીએ, એક અહીંથી સિલેક્ટ કરીએ, એક અહીંથી સિલેક્ટ કરીએ ને એક અહીંથી કરીએ રેન્ડમલી. આની માટે હવે રૂલ્સ અવેલેબલ નથી. તમે ઇવન બુકની અંદર ચેક કરશો તો બી તમને ખ્યાલ આવશે. બસ ધ્યાનમાં ખાલી તમારે એટલું રાખવાનું કે રો વાઇઝ અને કોલમ વાઇઝ 0 એક જ હોવું જોઈએ. જેટલા રૂલ્સ અપ્લાય થતા હતા એ પ્રમાણે આપણે બધું કેલ્ક્યુલેશન કરી દીધું. હવે રૂલ્સ અપ્લાય નહીં થાય તો આપણે રેન્ડમલી કરીએ. તો આ એક 0 લીધો આપણે, અહીંથી એક 0 સિલેક્ટ કર્યો અને અહીંથી એક 0 સિલેક્ટ કર્યો. હવે તમે રોને કેન્સલ કરો કે કોલમને, કારણ કે બધાની અંદર એક કરતાં વધારે 0 હતા, એટલે રો વાઇઝ તમે કેન્સલ કરશો તો પણ આપણી 3 લાઇન કેન્સલ થવાની, કોલમ વાઇઝ કરશો તો પણ 3 લાઇન કેન્સલ થવાની. એટલે લાઇન તો અલ્ટિમેટલી આપણને છેલ્લે 3 જ મળવાની, તો એનાથી કોઈ ફરક નહીં પડે. તો આપણી 3 લાઇન રો થઈ ગઈ રો વાઇઝ. એટલે ટોટલ આપણી લાઇન્સ કેટલી થઈ 0 કવર કરવા માટેની? 1 2 3 4 અને 5. અને આપણી જે નંબર ઓફ રોઝ અથવા તો કોલમ્સ એ પણ કેટલી થાય? 5 થાય. તો આપણી કન્ડિશન ફૂલફિલ થઈ ગઈ, મતલબ કે આ આપણું શું થયું? ઓપ્ટિમલ સોલ્યુશન થયું. તો હવે આનું જે ફાઇનલ સોલ્યુશન છે એ આપણે ફાઇન્ડ કરવું હોય તો એને આપણે ઓરિજિનલ એક્ઝામ્પલ સાથે કમ્પેર કરીએ. તો આ આપણી રકમ હતી. તો હવે કઈ જોબ કયા વ્યક્તિને અસાઇન થઈ એ આની ઉપરથી આપણે જોઈએ અને એ પ્રમાણે ટાઈમ બી આપણે ચેક કરી લઈએ કે ટોટલ ટાઈમ કેટલો મળે. તો સૌથી પહેલી જોબ આપણી અસાઇન થઈ ફર્સ્ટ કોલમની અંદર, બરાબર. તો પહેલાં આપણે વ્યક્તિ પ્રમાણે જઈએ. તો મેન, અને એને કયા નંબરની જોબ અસાઇન કરી? એ. તો અહીંયા આપણે મેનને લેબલ્સ આપી દીધા ABCDE. તો મેન A, અહીંયા આપણે લખવું પડશે ને પાછું ABCDE.
CDE અને અહીંયા આપણી જોબ થશે, થોડું મેસી થઈ ગયું પણ તમે જોઈ લેજો, 1 2 3 4 અને 5. તો એને કઈ જોબ અસાઇન કરી? 3 નંબરની, એટલે અહીંયા આવશે 3. બીને કઈ જોબ અસાઇન કરી? 5 નંબરની, તો અહીંયા આવશે 5. સીને અસાઇન કરી 4th નંબરની જોબ. ડીને અસાઇન કરી આપણે 2nd નંબર, અને એને અસાઇન કરી 1st નંબરની જોબ, રાઈટ? તો આ રીતે આપણું જોબનું અસાઇનમેન્ટ થઈ ગયું. હવે આપણે એનો જે ટોટલ ટાઈમ હતો એ ચેક કરીએ. તો ફર્સ્ટ રોની અંદર ચલો એને કઈ જોબ અસાઇન કરી? 3. એને 3rd નંબરની, અથવા તો આપણે આને સિલેક્શન વાઇઝ જઈએ તો તમને થોડું ઇઝી પડશે. તો દેખો, કોલમ વાઇઝ જઈએ તો પહેલી કોલમની અંદર કઈ વેલ્યુ આવશે? લાસ્ટવાળી, એટલે કે 5 પ્લસ સેકન્ડ કોલમની અંદર આપણે કયું સિલેક્શન કર્યું? 4th નંબરનું, 4th રોની અંદર, તો અહીંયા 2 આવશે, એટલે +2. પછી થર્ડ કોલમની અંદર પહેલી વેલ્યુ એટલે કે +2. 4th કોલમની અંદર ત્રીજી રો, એનો ટાઈમ આપ્યો આપણે 3. અને લાસ્ટ કોલમની અંદર સેકન્ડ રોનું અસાઇનમેન્ટ થયું, એટલે એ આવશે 1 + 1. તો અહીંયા આપણો ટાઈમ કેટલો થયો? 13 hours. આ એક સોલ્યુશન હતું. એ જ રીતે ફરીથી આના આ જ ટેબલ રિપીટ કરીએ અને એનું અસાઇનમેન્ટ આપણે ચેન્જ કરીએ, બરાબર? તો ટેબલ મેં ઓલરેડી ડ્રો કરેલું જ છે, આપણે ફરી એકવાર ખાલી જોઈ લઈએ એને. હવે આની અંદર જુઓ, સિલેક્શન તો આપણે જે કર્યું હતું એ પ્રમાણે કે ફર્સ્ટ રોમાં 2 0, સેકન્ડ રોની અંદર સિંગલ 0, એટલે આપણી આ કોલમ કેન્સલ થઈ જાય. એ જ રીતે થર્ડ રો 2 3 ને 2, કોલમ વાઇઝ ખાલી એક આ, એટલે આ રો કેન્સલ થઈ જાય. ને ફરીથી આપણને સેમ ઓપ્શન્સ મળ્યા. તો આપણે ફર્સ્ટ ટાઈમ કયા કયા 0 સિલેક્ટ કર્યા હતા, તો આ વખતે એના સિવાયના 0 આપણે સિલેક્ટ કરીશું, બરાબર? તો હવે આને ધ્યાનમાં રાખીએ આપણે. અહીંયા જે સિલેક્શન કર્યું હતું એ પ્રમાણે. તો જુઓ, આપણે અહીંથી આ 3 0 સિલેક્ટ કર્યા હતા, 1 2 અને 3, તો એની સિવાયના લેવાના, બરાબર? એટલે આમાંથી આ ઓલરેડી 0 આપણે સિલેક્ટ કરી દીધો, તો અહીંથી આ આવશે, એક આ 0નું સિલેક્શન થાય, બરાબર? એટલે હવે આ રોની અંદર નહીં આવે, રો આપણે કેન્સલ કરી દઈશું. તો વધ્યા કયા? અહીંથી 2 લેવાના ને, રો વાઇઝ અને કોલમ વાઇઝ. એટલે આપણી પાસે બીજો કોઈ ઓપ્શન છે નહીં. અહીંયા જે નહીં કર્યા એ આપણે આની અંદર કરીશું, એટલે એક આ 0 આવશે અને બીજો આ 0 આવશે. હવે તમે રો કેન્સલ કરો કે કોલમ કેન્સલ કરો, એનાથી ફરીથી કોઈ ફરક નહીં પડે. લાઈન તો આપણે કમ્પલસરી 2 ડ્રો કરવી પડશે. તો અહીંયા આપણે આ કોલમને કેન્સલ કરી દઈએ, તો આપણા બધા 0 કવર થઈ ગયા. તો આ આપણું સેકન્ડ ઓલ્ટરનેટિવ સોલ્યુશન થયું. હવે આપણે જોઈએ કે આપણને જે આન્સર મળે એ સેમ મળે કે ના મળે. એની પહેલાં કયા વ્યક્તિને કઈ જોબ અસાઇન થઈ એવી ચેક કરી લઈએ જોડે જોડે. તો આ ABCD આપણી ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, 4th અને 5th જોબ. તો અહીંયા મેન અને જોબ ABCD અને E. તો એને કઈ જોબ અસાઇન થઈ? નંબર 3. એ તો આઈ થિંક સેમ જ હતી, આગળ હતી એ પ્રમાણે. પછી બીને 5th નંબરની, એ બી સેમ જ છે. બીને જોબ નંબર 5, ચેન્જ ક્યાં થયા? 3ની અંદર. સીને કઈ જોબ અસાઇન થઈ? 1st નંબરની, જે લાસ્ટ ટાઈમ કઈ હતી? સીને 4th નંબરની જોબ આપી હતી, એ આ વખતે કઈ થઈ ગઈ? 1st થઈ ગઈ, રાઈટ? એ જ રીતે ડી માટે કઈ જોબ આવશે? 4th નંબરની, અને E માટે 2nd નંબરની, 2nd નંબર. તો આ રીતે આટલા આપણા ઓપ્શન્સ ચેન્જ થઈ ગયા. હવે વેલ્યુ ફાઇન્ડ કરીએ, જે ટોટલ ટાઈમ આપણને મળે એ સેમ મળે કે નહીં. તો ફરીથી ઓરિજિનલ સાથે કમ્પેર કરીએ આપણે. તો ફર્સ્ટ કોલમની અંદર ત્રીજી વેલ્યુ કેટલી મળશે? 4 પ્લસ એ જ રીતે સેકન્ડ કોલમની અંદર લાસ્ટ વેલ્યુ કેટલી થાય? 3 પ્લસ થર્ડ કોલમની અંદર ફર્સ્ટ વેલ્યુ 2 પ્લસ 2
પ્લસ ફોર્થ કોલમની અંદર ફોર્થ વેલ્યુ એટલે અહીંયા આવશે 3 અને બાકીની બધી તો લાસ્ટવાળી બધી 1 જ છે એટલે અહીંયા બી કેટલા આવશે આના માટે 1. તો આનું બી ટોટલ કેટલું થાય 13 hours. આ હતું સેકન્ડ ઓલ્ટરનેટિવ સોલ્યુશન. પેલું ફર્સ્ટ હતું, આપણને સેકન્ડ નંબરનું મળ્યું. આ ફર્સ્ટ સોલ્યુશન, આ સેકન્ડ નંબર, અને હવે જોઈએ એના એ જ એક્ઝામ્પલ માટે થર્ડ સોલ્યુશન. તો ઓલરેડી અહીંયા આપણે ટેબલ ફરી ડ્રો કરી દીધું. સિલેક્શનમાં જોઈ લઈએ ફટાફટ. તો સેકન્ડ રોની અંદર સિંગલ 0 એટલે કોલમ કેન્સલ, બાકી બધામાં 2 3, અને કોલમ વાઇઝ જોઈએ તો આની અંદર સિંગલ 0 મળે એટલે કે આ રો કેન્સલ થઈ જશે આપણી. ફરીથી એ જ મળ્યા 2 3 ને 2. હવે આગળના 2 ઓપ્શન આપણે ચેક કરી લઈએ. તો કઈ રીતે હતું આની અંદર 1 2 3 રાઈટ. પછી નેક્સ્ટમાં આપણે આ 0 સિલેક્ટ કર્યા અને આ બંને. હવે આ વખતે કઈ રીતે આ 0 સિલેક્ટ થયો નથી આપણો સેકન્ડ નંબરનો, તમે જુઓ બંનેની અંદર બરાબર. આ ડીની અંદર ડીને આપણે ફર્સ્ટ નંબરની જોબ અસાઇન નહીં કરી, તો હવે આની અંદર આપણે એ જોબ અસાઇન કરીએ. ધ્યાન એ બી રાખવાનું કે એમાં બાકીનું એ જોબ અસાઇન કર્યા પછી આ A B C D E આને આ જોબ અસાઇન કરો તો બાકીના માટે બી અલગ અલગ જોબ્સ થવી જોઈએ. તો આને આપણે આ 0 અસાઇન કરી દીધા. હવે આ બંને વધ્યા, એકને આ 0 અસાઇન કરીએ ને અહીંયા, કારણ કે આ રો વાઇઝ તો આ 0 સિલેક્શન નહીં થાય. એક વખત આને અસાઇન કરી દીધું એટલે સેમ રોની અંદર એકથી વધારે 0 માટે આપણે બોક્સ ડ્રો નહીં કરી શકીએ, મતલબ કે કોઈ જોબ અસાઇન નહીં કરી શકીએ. તો બાકીની હવે રો વાઇઝ અથવા તો કોલમ વાઇઝ કેન્સલ કરી દઈએ 0. તો આ એક આપણું થર્ડ ઓલ્ટરનેટિવ સોલ્યુશન થયું કે જેની અંદર મેન જોબ A B C D E એને આપણે કઈ જોબ અસાઇન કરી થર્ડ નંબરની, ફર્સ્ટ સેકન્ડ થર્ડ ફોર્થ અને ફિફ્થ. એને આપણે થર્ડ નંબરની જોબ અસાઇન કરી. બીમાં બી કોઈ ચેન્જ નહીં થાય, એને આપણે ફિફ્થ નંબરની જોબ અસાઇન કરેલી જ છે. સી માટે કઈ આવશે હવે ફોર્થ નંબરની. ડી માટે આવશે ફર્સ્ટ નંબરની જોબ અને E માટે કઈ આવશે સેકન્ડ નંબરની. તો જુઓ ત્રણેયની અંદર આપણે જે D C D E એ ત્રણેયના જે ઓપ્શન્સ હતા એ ચેન્જ થયા. આમાં 4 2 1 હતું, આમાં 4 1 2 થયું અને આની અંદર 1 4 2 થયું બરાબર. એટલે આપણું થર્ડ ઓલ્ટરનેટિવ સોલ્યુશન. અને એમાં બી આપણે ચેક કરી લઈએ કે ટાઈમ ટોટલ કેટલો થાય. તો ફર્સ્ટ કોલમ માટે ફોર્થ વેલ્યુ કેટલા આવશે 4, તો 4 પ્લસ સેકન્ડ કોલમ માટે લાસ્ટ વેલ્યુ 3, થર્ડ કોલમ માટે ફર્સ્ટ વેલ્યુ 2, ફોર્થ કોલમ માટે થર્ડ વેલ્યુ કઈ આવશે 3, અને લાસ્ટ કોલમ માટે સેકન્ડ એ તો 1 છે જ. આનો ટાઈમ પણ કેટલો મળ્યો આપણને 13 hours. તો આ રીતે જ્યારે એકથી વધારે 0 આપેલા હોય તો તમે તમારી રીતે એનું રેન્ડમ સિલેક્શન કરીને સોલ્યુશન ફાઇન્ડ કરી શકો અથવા તો જોબ અસાઇન કરી શકો. એમાં જે ટોટલ આપણું જે લાસ્ટ મિનિમલ અથવા તો ઓપ્ટિમલ સોલ્યુશન હોય, મિનિમમ સોલ્યુશન, એની અંદર કોઈ ચેન્જીસ નહીં થાય.